સુરતમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મહત્વનું કહી શકાય આજે મકર સંક્રાંતિનો તહેવાર છે ત્યારે મહિલાઓમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો। ચૌંધિયું જલેબી વાનગીઓ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। મહિલાઓએ પરિવાર સાથે ઉત્તરાયણ ઉજવી છે તો ઘરમાં જ રહીને પતંગ ઉત્સવનો આનંદ સુરતવાસીઓ માણશે, જ્યાં પરિવાર સાથે સમય વિતાવી ઉત્તરાયણને યાદગાર બનાવશે। ઉત્તરાયણની ઉજવણી ધામધૂમથી સુરત ખાતે થઈ રહી છે। મહિલા મંડળ પણ આજે રસોડાની રજા રાખીને ધાબા ઉપર ચડી ગયેલી જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં મહિલાઓ જોવા મળે છે તો ક્યાંક હાથમાં ફિરકી પકડેલી છે તો ક્યાંક પતંગ અંબાવવા માટેની તૈયારીઓ થઈ રહી છે। આ ફિરકી જોઈને લાગે છે કે આજે રસોડાની રજા રહી છે। મહિલાઓ જોડે આપણે વાત કરીને જાણે એમનું શું કહેવું છે। બેન, આજનો ઉત્તરાયણનો દિવસ કઈ રીતે ઉજવશો? આજે ઉત્તરાયણના દિવસની તો સર્વપ્રથમ આપ સર્વને અને પ્રજાજનોને ખૂબ હાર્દિક શુભકામનાઓ છે। અને આમ તો સુરતી લાલાઓ બધા તહેવારોને બહુ કહેવાય ને કે સાથે મળીને, અને સુરતીઓને માટે રસોડાની વાત અમારી બહેનોની હોય તો તહેવાર હોય એટલે બહેનોને સુરતમાં મોસ્ટ ઓફલી રજા જ હોય છે। બધા ખૂબ ખાઈ પી અને મોજ કરીને આ કાર્યને ઉજવણી કરતા હોય છે। અને સાથે બધી અમારી બહેનો પણ, અને ખાસ કરીને કહેવાય છે કે સુરતમાં તો સલામ પાક પોક અને આ બધાની ખાસ રમઝટ હોય છે, અને આ તહેવારોના દિવસોમાં એ વિશેષ વાનગીઓનું ખાસ અમારા બધા સુરતીઓમાં સ્થાન હોય છે। ભાઈ, ખૂબ સ્થાન તો હોય છે, પણ કેટલા પતંગ ચગાવશું? કેટલી કાઈપોચ તો હવે અનગણત છે, અને પતંગ બી કેટલા ચગાવશે એવી અનગણત છે, કેમ કે આ સુરતીનો તહેવાર છે એટલે ધૂમ મસ્તી ને મજા। ધૂમ મસ્તી ને મજા, શું કહેવું છે બેન? બસ ધૂમ મસ્તી ને મજામાં અમે લોકો અહીંયા સવારથી પતંગ ચગાવીએ છીએ। હવે સાંજે રાત્રે 8 વાગ્યા સુધી અમે ટેરેસ પર જ રહીશું। બધા ખાણીપીણી ચાલશે અને મજા કરીશું। બસ ખાણીપીણી ચાલશે ને મજા કરીશું। તેવામાં ઘર રસોડામાં તો આજે લાગે રજા જ છે। ના બેન, સવારે તો નાસ્તો પાણી કરીને જ આવે, કેમ કે સુરતી લોકોનું શું કે ખાણીપીણીમાં તો એ લોકો પહેલો નંબર જ છે। કહેવાય છે ને, કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ, એવી રીતના સુરતના લોકો પહેલાં ખાવા પીવામાં પછી દરેક તહેવાર ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવતા હોય છે। એવી રીતના આજે મકર સંક્રાંતિનો તહેવાર આપણા માટે ખૂબ જ મોટો તહેવાર છે જે આપણે ઉજવી રહ્યા છીએ। આ એક ધાર્મિક તહેવાર છે। કહેવાય છે કે આજે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, એટલા માટે। અને મકર સંક્રાંતિ તહેવારના દિવસે બહેનો બધા તલ, ગોળ, ચીકી બનાવીને એનો ખૂબ જ છોકરાઓને આપીને ખૂબ હર્ષોલ્લાસથી તહેવાર ઉજવતા હોય છે। ખૂબ હર્ષોલ્લાસથી આ તહેવાર ઉજવાતો હોય છે। શું કહેશો બેન, આજે મકર સંક્રાંતિની ઉજવણી કઈ રીતે કરી રહ્યા છો? आज અમારા કાર્યકર્તાઓ સાથે આજે અમારા ધારાસભ્ય પુણેશભાઈ મોદી આવો સરસ પ્રોગ્રામ રાખ્યો છે ટેરેસ પર, કે સૌ કાર્યકર્તાઓને સાથે મળીને એન્જોય કરીએ, ખાઈ પીને મસ્ત રહીએ અને ખાઈ પીને મસ્ત રહીએ અને ખૂબ એન્જોય કરીએ। મહિલાઓના આજે તો જાણે એવું લાગે છે કે માત્ર પાર્ટી છે, કારણ કે છે આજે રસોડું બંધ, અને થોડું બંધ રહેતા ઊંધિયા અને જલેબીની ઝિયાફત જે છે ધાબાની ઉપર મારવામાં આવી રહી છે, પતંગો ચગાવવામાં આવી રહી છે, કાઈપોચની બૂમો પડી રહી છે। ખૂબ એન્જોય સુરત ખાતે અત્યારે મહિલા પણ જોવા મળી રહી છે। કેમેરામેન દીપક રાયની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।